આ એટલી વસ્તુ લઈને મારે છે ને જવાનું છે દરિયે. અહીંયા ખાડીમાં છે ને જો આવા માછલા આવે. રામ રામ ડાયરા ને કેમ છો તમે બધા મજામાં? તો ભાઈ બધા મજામાં જ હોય ને, અમે પણ અત્યારે ભાઈ મજામાં છીએ. તો ભાઈ સ્વાગત છે આજનું તમારું ફરી એક વખત અમારા નવા બ્લોગની અંદર. અને ભાઈ આજે વિડીયો સોરી મોડો ચાલુ કર્યો એટલે કેમ કે આજે બહુ મોડું થઈ ગયું છે. અત્યારે સમય થઈ ગયો છે લગભગ તો 10નો ચા પીવાનો અમારો સમય થઈ ગયો છે. અને બધા પપ્પાને બધા નીચે ચા પી છે, તો નીચે જઈ અને ચા પીએ. ભાઈ આજે વિડીયો બહુ મોડો અમે ચાલુ કર્યો છે, તો બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. અને અમારી ચેનલ ઉપર કદાચ કોઈ નવા હોય તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. ચા પીવાનો છે ને ભાઈ કમ્પ્લીટલી સમય થઈ ગયો અમારો અત્યારનો. અને ફેમિલી સપોર્ટ સાથે ચા પીવા ભાઈ જો ભાઈ. એ ડીંગુ કેમ છે? તાર મોઢું તો થઈ ગયું. પપ્પાને બધા છે ને ભાઈ ચા પીશું. હું ભીમા, એ ભીમા દા હીરો લાગે છે એમ તો. હા એ અસલી હીરો. પીલી શું કરે બટા? તારે સાને જ પીવો? આવી રીત ભાઈ નથી પીધી. હા બંધુ પીસ બંધુ સા વેટકા લેતા આવ. ચા પીવો હોય તો હાલો. તો ભાઈ બધા ચા પી લે ને આસુ ભાભીને તો બધા છે ને માથે છે. ચા જેવી તો ભાઈ મજા નહીં. ચા તો મારા વાલા પીવો જ પડે. ચા અને પી લીધો ફટાફટ. અને ભીમો ને છે ને જો એના કામે લાગી ગયા પાછા. જરો એ છે ને ડેલાની ગુલાબી પટ્ટો મારે છે ભીમો. અને મોટા ભાઈ છે ને અહીં ત્યાં ઘોડે ચડીને ઢીંગલા કરે. અને મારા મમ્મી આગળ બજારમાં ગયા હતા ને તો જો આવું શાક લેવા. હે મમ્મા? જરા તાજી મચ્છીઓ ભાઈ અમારે અહીંયા ખાડીમાં છે ને જો આવા માછલા આવે. કમાં આ કેટલાના? 150 ના છે કે 200 ના? 200 ના. 200 રૂપિયાના બોયા. કેમ કે હમણાં બધા મામા કરવા આવે છે. શાક વિના તો હાલે નહીં. 200 રૂપિયાનું જો ભાઈ આવું શાક આવે. કેમ કે અત્યારે છે ને બધા બાંધીને લગ્ન કરવા માટે વહી આવ્યા હોય ને એટલે અહીંયા છે ને ગામડામાં શાક છે ને મોંઘું થઈ જાય. આવું બધું છે. અને હવે તો માથે જાય. માથે છે ને અમારે વાસણ કામ ધોવાનું ચાલુ છે. ત્યાં છે ને અમારે છે શાંતુ ભાભી ને કાજલ ભાભી ને બધા તો ના જઈએ અને જોઈએ. અને અમારા ભીમભાઈની તો મુલાકાત લેતા જઈએ. ભીમભાઈ બોલો કેમ છે હવે તમારો કલરનો પટ્ટો? શું કે સીધો થતો નથી હો હજી કલરનો પટ્ટો? બાકી છે ને? બરાબર. અમારા પોપટભાઈ આવ્યા પછી કરીએ. હા વરરાજાની વાટે છે. હાલો તો માથે જઈએ અને જોઈએ છે કે માથે વાળાનું રીઝન શું છે. વાસણ ધોવાનું કામ ચાલુ છે. શાંતુ ભાભીને કાજલ ભાભીને બધા આજે છે ને અમારા ઘરના વાસણ ધોવાનું કામ લીધું જ. આમાં જો બધા ઠામડા છે ને ફાઇનલી કમ્પ્લીટલી ઉતારી કાઢ્યા. હવે કાંઈ છે નહીં. આ 3 ફોટા મેં ચોંટ્યાડ્યા. એક ખામેલો ચોંટ્યાડ્યો અને આવડા છે ને અમારા પ્રી વેડિંગના ફોટા ચોંટ્યાડ્યા. તમને બતાવું. આ જો છે આ કિરણના અને છે ને આ મારા ફોટા છે. આ બધા છે ને અડધા ફોટા કઢાવ્યા હતા અને બીજા છે ને ફોટા મેં નહોતા કઢાવ્યા. ને આવડા ફોટા અહીંયા ચોંટાડ્યા. અને અહીંયા ચોંટાડતો છું ને પણ આ ફોટા છે ને આ ફૂલી ગયેલા છે ને ત્યાં છોડતા નથી. હજી અહીંયા 2-3 ફોટા પડ્યા જો. આને છે ને હજી ચોંટાડવાના બાકી છે. તો એ પછી નિરાતને ચોંટાડ્યું ને અત્યારે અહીંયા હમણાં શું હાલે છે ભાઈ? ડક કેમ કેક કાપવાનું? કોનો? આનો બર્થડે છે? હે હેંડારી તારો બર્થડે છે બેન? એ ભૂરી તારો બર્થડે છે? હે ખામડા દે. આવું છે ભાઈ. વાસણ બધા એ ઉટકવું તો પડે ને. ઉટકવા બેઠી છે. હા જો અહીંયા એક ઢોર છોકરા હોય એમ જ હોય. શાંતુ બાપી શાંતુ તો હુકવામાં રિયાસ છે. હુકવામાં રિયાસ ઠામડા. એક મોરો મારે, એક ઠામડા ધોઈ દઈને હુકવે ના, એક બ્રાસ મારે.
આ તો બે બાંધે જ. આ છે કોનું કાશે નામ આમાં નામ જ નથી કોઈનું હા ઉસડી ગયું તો ક્યાંથી તને મેલ્યું હે કિરણ ભણવા જતી ને એને મેલું કાજલ ભાભીને મેલેલું છે આ છે ને એમ છે આ અત્યારે કિરણના ઠામડા ધોયા છે ને એટલે આ છે ને ભાઈ હા વર્લ્ડ કપ છે ને ભાઈ કિરણનો છે હાલે ભાઈ તમારો વર્લ્ડ કપ રેડી ખુશ હવે હે તમારે ભાગ નથી પાડવો આવું બધું છે ભાઈ વર્લ્ડ કપાટો છે ને બધા લડાઈ કરે છે તો આવું છે ભાઈ અમારું ગુજરાતી ગામડિયું બરાબર આ વાસણ જો કેટલા બધી છે હજી તો આ બધા છે ને કિરણના વાસણ આજે ધોવ્યા હજી તો છે ટામ બધી છે જરા આખી અલમારીમાં લાઈન કરી છે વાસણની અને હિતેશભાઈને અમારે છે ને બધા કરે છે ભાઈ કલર આ જો સસ્તો બાહુબલી અમારે છે ને જો આ ઢીંગલામાં છે ને વાતો કરે છે સંદૂફો બધું છે આ ઢીંગલામાં છે ને ઈટો કલર કરે છે ઢીંગલામાં ને આ ભાઈ બનાવે છે ગુલાબી કલર ઘટી ગયો આમાં કરે છે ડેલામાં નીચે લગન હોય એટલે બધું કરવું પડે ભાઈ ભીમું હું આટા મારે ભીમલા દરિયામાં જજો હું આયા ગધી ભૂરી આ કરવું મને દીકરો ને હે ભૂરી ભૂરી આ કરવું જોતો આને જરા કઈ બીક નથી લાગતી પડવા બડવાની અને મારા મમ્મી તો હજી બોયા હમા કરે છે જો હા હજી બોયા હમા કરે છે તો આ બધું કલર કામ મસ્ત મજાનું કરી નાખીએ ને વાસણ વાળા તો જો અહીંયા એના વાસણ ટાંગ્યા છે હું ધીમ્યા જો તો ખરી આખે ઓહો વિમાનજી ના મામા જોઈને હાજી પકડી દે મારા મામા બરાબર નાચે હેવીમાં ભેણસ થાય કઈ ખબર નહીં ભીમો કે કાઈ ખબર ભેણસ થાય સીતાના જોતો ભાઈ અહીંથી બધા ફેરી ગયા ક્યાં ગયા ખરીદી કરવા ભાગી ગયા તો દેખાય જો ખરીદી કરે જો છે ને જો ઠામડા જોતા છે ને બધા ખરીદી કરવા ભાગી જાય ફટાફટ આ ઠામડા તો એમને બધા મૂકી દીધા ખાઈ ગયા ભાઈ ખરીદી કરવા માટે ઓલા વેસવા વાળા આવે ને રોકી જ લીધા ડાયરેક્ટ હા છે ને ભાઈ અમારે બાજુ બધી ખરીદી કરીને આવી ગયું કેટલા ખર્ચ્યા 200 રૂપિયા શાંતુ ભાભી કેટલા ખર્ચ્યા શાંતુ ભાભી 100 રૂપિયા કાજલ વે કેટલા ખર્ચ્યા 100 રૂપિયા ખર્ચ્યા હા કિરણ 200 આ બંને 100 કેટલાનો 400 મેર આવી ગયો હા એટલા કિરણના ડબલા ને ફબલા ને હેલું ને બેલું ને બધું છે હવે આગળ ધોવાઈ ગયા છે કમ્પ્લીટ લાઈન છે ને ખાલી મૂકવાના છે તો મારે છે ને થોડું કામ છે ને તો હું કામ માટે છે ને બહાર જાઉં છું તમને ખબર છે કે આપણે છે ને બહારનું કામ જ કરીએ અંદરનું કંઈ કરતા નથી ઘરનું તો કિરણ છે ને એનાથી ઠામડા લઈને આવે છે અને મારે બીજા બધા છે ને તો અમે રિયા હાવજુ કલેજાવ એ બધા ના છે ને પ્લાનિંગ કાઢે કલર કરે છે ને એનો પ્લાનિંગ કાઢે છે અડી ના છે ને જઈએ મારા હાઉઝુ જરા પપ્પાને બધા કેમ બેઠા જ બધા ઓરો ખાયો જ ભાઈ કેમ કે હવે થાકી ગયા બસ કસલા કાઢવા જવાના છે હવે કસલા હા તારે આવો હોય તો આવજી અટાણમાં જ નથી આવવાનું થતું અને મમ્મી છે ને જો અહીંયા અત્યારે બધું બનાવે છે રોટલા બનાવ્યા હા રોટલા બનાવી નાખ્યા બોયર શાક બનાવી નાખ્યું આમાં હું બીજું શાક જરૂર હોય બનાવી નાખ્યું આ બોયાનું શાક એ બનાવી ગયું મસ્ત મજાનું અને આમાં છે ને જે સંભારો બનાવો છો કામ ખાવા બે ગાજર ને મિરચાનો છે ને ભાઈ સંભારો છે અમારો ગુજરાતી ગામડાનો કા મમ્મા આ સુલો તો આગળ કાઢ્યો હું પાછો ઈ કાઢ્યો નવો ફિટ કર્યો આ સુલો કાઢ નાખ્યો લગન હોય ને એટલે ફિટ કરવો પડે નવો સુલો છે ને પાછો રસોડામાં નાખ્યો અને જૂનો કાઢ નાખ્યો એ તીતુબેન તમે ના શું કરો ઈ આ રમે એ જોતો ભગે જરા ભગે તીતુબેન ભગે અહીંયા
એકલા એકલાના છે ને મારા મા ભેગી જેવું હોય મારા મા પાસે જ રમે વધારે મારા પાસે હોય મારા મમ્મી પાસે ને મારા પપ્પા પાસે જ રમે મારા પપ્પા જોઈ બે તીતું બેન આજો ભાઈ સુલો આ નવો છે ને સુલો ફિટ કર્યો ને ઓલો જૂનો સુલો છે ને નાથી કાઢી નાખ્યો આ મસ્તનો કરી નાખ્યો પપ્પા આવે ને મમ્મી આવે ફિટ કરી દીધો જમવાનો સમય થઈ ગયો છે બધા ખાઈ લીધું કે બાકી હોય મારા કાજલ બાપી તો કુતરાને ચા પાવા જાય છે તો બરાબર ખાવા લઈ જશે જમી લીધું તમે હાલો તો ભાઈ જમી લઈએ જાઓ પપ્પા પાસે હે જા પપ્પા પાસે જતો જાય એમ જ નથી વેંદરા જેવું મમ્મીને છે ને જો અહીંયા બેઠા છે આ કુતરા અહીંયા એટલા બધી ક્યાંથી આવી ગયા જતો ખરી અલે બહાર નીકળો બધા અહીંયા કે તમે મારા મહેમાન થઈને નથી આવ્યા મમ્મી જો કંઈક ખાઈ છે હું ખાઉં છું યા સંતરો. સંતરોમાં હારું મોટું કરીએ ખાઈને પછી મોટું શાક. સંતરો સંતરો ખા. કુતરા લે ના, એ કરી જા ઓલામાં તો. બારો જા હવે નીકળ, હાલ 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 નીકળ. હવે નીકળી જા. જોજો કપડાટી બોલતો તો આગળ જમી લઈએ ભાઈ જમવાનું બપોરના કેટલા 1 વાગી ગયો કે લગભગ તો 1 વાગી ગયો હે કામાં હવે તો કઈ કપડા પેલા જમી લઈએ પછી મળી જશે દાળિયા ને બાળિયા રાખ, તમે બાકી ક્યાંથી કરી દે. બધા છે ને જમી લીધું અમે ખાલી કિરણ ને હું છે ને બંને જણા બહેન યસ બાકી બધી ખાઈ લીધું શાંતુ ભાભી કાજલ ભાભી હિતેશભાઈ રૂપેશભાઈ બધા બધી ભીમા આવે પપ્પા એ મમ્મી એ અમે બંને છે ને પેસર છે કિરણ અને હું જો ભાઈ કિરણ છે ને જમવાનું વાઢે છે ન તો બોયલા છે બોયા હે આ મમ્મી હમા કરતા હતા ને એ બોયા છે જરા એ બોયા અને આમાં છે ને સંભારો થોડોક છે જરા નહીં મારે નથી બોયા અમારે વઘાર જ ખાવો હા આપણે તો છે ને ભાઈ રસો સ્વાય આવી નાની મચ્છીમાં છે ને આપણે તો એક થોડું કંઈ ઇન્ટરેસ્ટ નથી નાની મચ્છીમાં હાલો તો કાંઈ નહીં તો ફટાફટ જમી લઈએ અને મળીએ છીએ પછી છે ને આ ઘેર તો ગાઈસ અત્યારે હું કમ્પ્લીટલી નાહી ધોઈ અને થઈ ગયો છું ફ્રેશ એકદમ કપડાં બપડા પહેરીને વારે એમ નહીં કહેતા ભાઈ એકને એક જ કપડાં આવ્યા અહીં એકને એક જ આવીએ કેમ કે અહીંયા ધોવાવાળા છે ને ભાઈ કોઈ ફ્રી નથી જો ઠામડા મૂકે છે અત્યારે આમાં બધીમાં અડધા ઠામડા મૂકે ગયા છે ગ્લાસું ને પ્લાસું ને એવું બધું છે ને થોડું આવું બધો ઢીંગલા પોતિયા એ બધું મૂકવાનું છે અને અમારી કિરણ અહીંયા છે એક અહીંયા છે મારા કાજલ ભાભી જો જાય છે બરાબર તો હવે અમે પણ જાય છે કેમ કે મારે જવાનું છે અત્યારે દરિયે શું કામ જવાનું છે એ લીધી છે ઠેલી અને લીધું છે મારું ટ્રાયપોડ આ રહ્યું આ એટલી વસ્તુ લઈને મારે છે ને જવાનું છે દરિયે એક રીલ શૂટ કરવા માટે તો મમ્મી અને પપ્પા છે ને ત્યાં છે મમ્મી ને પપ્પા છે ને વાડીએ જાય છે માલઢોર લઈને અને હું જાઉં છું ખેતર નહીં સોરી દરિયે જાઉં છું મમ્મી તો ભૂરીને આમ જો જાય ત્યાં લઈ પપ્પા અહીંયા ખેતર જાવ તમે તારે કંકોત્રી લેવા લુગડા નાઈ ધોઈ ધોઈને કામ આવે છે. ભાઈ જાહે કંકોત્રી લેવાનું પપ્પા ને મમ્મી જાહે વાડીએ અને હવે એનું કલરનું કામ છે ને ભાઈ મારે જે હતું ને બધું પૂરું થઈ ગયું છે તો આગળ મારા કાકાનો છોકરો આવે એટલે ફટાફટ અમે નીકળી છે દરિયે